જય માતાજી। આ લુણી નદી બરોબર આવી ગઈ અમારી બધી આખી ટીમ અને હવે સીધા આખી ટીમ હજી પાછળ છે। પરવીન ચાવડા લ્યા દોય તો જય માતાજી। આજના વાગી ગયા છે 2:32 ને લુણી નદીની અંદર હવે અમે નીચે પુલની નીચે ઉતર્યા છે બધા નદીને નિરીક્ષણ કરવા કેટલું પાણી છે, કેવી માટી છે, કેવી રેત છે। શું કહેવું રમેશ કાકા? બરોબર જો મિત્રો આગળ બે બંદા દોર્યા છે નદીની અંદર બરોબર। નદીને હમણાં પાણી હશે તો અમારા હારે કાચબાની જેમ નાચશે, ડેડકન ખોટ ડૂબીચું મારશે। રાહુલ શું કહેવું? રાહુલ આ પોસડું છે લબડે તો મિત્રો અમારા બ્લોગમાં સ્વાગત છે તમારું બધા દર્શક મિત્રોનું। તો મિત્રો નદીની અંદર પાણી આવેલું છે એવા અમારા ભાઈબંધ કહી રહ્યા છે। ફૂલ ગરમી ટ્રેક્ટર પાસે દોડ્યા તો ચમકે વિડીયો બનાવવા માટે શ્વાસ બહુ ચડી ગયો છે। નદી હેડેલી છે એવું અમારા રમેશ કાકા કહેરા છે, એક દો નહીં પણ અનેક વાર હેડેલી છે। રમેશ કાકા રમેશ કાકા એક વાર નદી નથી હેડેલી, અનેક વાર હેડેલી છે। શું કેવું? જો મિત્રો આ નદી બતાવું તો મને તો નોંધીજી એમ કહેરા છે કે લોટા લોટા નાવા પર આગળ ખોટા આપણે નાહીને આવ્યા બરોબર। સાચી વાત છે, ખારા પાણીથી બધા નાયા છે બરોબર મિત્રો। અને વાળે ચોટી ગયા વાળ ઉતરી ના તો સારું, થોડા 4-5 રહ્યા છીએ બધા જર્સીપરા તો દવાઈ નથી મળતી એક તો। જો મિત્રો આ પાણી નેચરલ વોટર જેને પણ પીવું હોય એ બધા પી શકે, જેને પાણી પીવું હોય પીધું સારું છે। લુણી નદીનું છે। અશોકભાઈ તમારું કોઈ કેવું થાય છે? રેતમાં તો ઓલી ઘંટીને કેવા છે કે રેતમાં ઘંટી તોણો, અત્યારે આ ઘંટી તોણો અત્યારે અપો આયા ભાઈ અપા અલ્પેશભાઈ જાફરી લઈ લીધી છે। અલ્પેશભાઈ બે બોલ કહી જોડો। મારે એક રામા વિશે 2 લીટીઓ ગાવી હોય। હા રોમાને યાદ કરીને રણોદાળા ધણીને યાદ કરીને અમારા અલ્પેશભાઈ ગીત ગાતા હોય ત્યારે કેવું ચાલુ કરો તારે ભાઈ। કે લીલા પીળા તારા નેજા ફરકે ધણા લીલા પીળા તારા નેજા ફરકે લીલુડા ને આવજે રે હો રણું જાના રોમદેવ। તો મિત્રો ગીત અમારા બેન અલગ અલગ સુર ન હતા જેમ કે જો અમને જો સારા સુર આવડતા હોત ને તો મોટા કલાકાર હોત। આજ અમે બહુ એટલું મૌન હોત ને કે કોઈને બોલાય ના બોલાવો। અને આ બધાને હારી હેડવું તો ઠીક પણ હે ભડાકો છો ભાઈ અલ્પેશભાઈ ને ભડાકો છો એટલે હવે અભિષેકન થવાથી વધારે આગળ બોલતો નથી। ડુપ્લિસ ટાયર હતું ફૂટી ગયું। ભાઈ થોડીક ખાવા મર્યાદા રાખો, ભડાકા ના તો રમેશ કા શું ખાઈ જાવ ધારા રે? ખીચડી ને દાળ। હા ખીચડી ને દાળ કે કાઢી ખાધી હતી? ભાઈ શું ખાધું તું? દાળ ભાત। અશોકભાઈ હેડેલાથી પરસે ઝીલાઈ ગયા છે, નદીમાં નાહવાની જરૂર નથી એવા પલડ્યા છે મિત્રો। જો આ નદીનો નજારો જોવા લાયક છે મિત્રો। મસ્ત વાતાવરણ શાંત છે, બિલકુલ કોઈ સાધન અવર જવરમાં થતી નથી એટલે ગમે એમ બિંદાસ છે। નથી કોઈ શીલ્ડ બેલ્ટ મારવા મારી જોડે, નથી હેલ્મેટ, નો રૂલ્સ। પાણી થોડું વધારે હેડતું હોત ને તો મિત્રો અમે આજ ફૂલ મોજમાં હોત, પણ આજ થોડું પડ્યું છે, અમુક ખાબુચીઓ ભરેલા છે।
જો મિત્રો આગળ પહોંચી ગયા છે ગોરધનભાઈ, રાહુલભાઈ બહુ સ્પીડથી હેડે છે. તો જય માતાજી, અમારો વ્લોગ આજે આટલો પૂરો કરીએ છીએ. આગળ નેક્સ્ટ વ્લોગ આવશે.